ટેટ 1 ગુજરાતી વિષય અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો જે પૂછાવાના છે એમાં આજના આ સેશનમાં પ્રકરણ 4, 5, 6 તદુપરાંત અગાઉના જે પ્રકરણ હતા 1, 2, 3 એના પણ વિશેષ પ્રશ્નો અહીંયા પ્રસ્તુત કરી રહ્યો છું. આપ સૌનું શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. પ્રકરણ નંબર 4 તડકો અધમણ ડાંગર ઝલમલ. આ પ્રકરણ 4 ધોરણ 5 વિષય ગુજરાતી એનું નામ આપેલું છે કેકારો. તો આપણે અહીંયા કેકારો કરીએ. પ્રશ્ન પહેલો, તડકો અધમણ ડાંગર ઝલમલ કાવ્યના કવિને ઓળખો. અને કવિ કોણ છે? મહેન્દ્રભાઈ જોશી. બીજો પ્રશ્ન, કેસુડાના ફૂલ વીણવાની વાત કેમ કરી છે? કારણ કે ફાગણની મીઠી સુગંધ ઝીલવાની છે, માટે કેસુડાના ફૂલ જે છે એ ફાગણ મહિનામાં ખીલે, હોળીનો જે પર્વ આવે ત્યારે. એટલે કેસુડાના ફૂલની જે મીઠી સુગંધ જે છે એ ઝીલવાની છે, માટે કવિએ કેસુડાના ફૂલ વીણવાની વાત કરેલી છે. ત્રીજો પ્રશ્ન, કેસુડામાં કયો રંગ જોવા મળે છે? કેસરીયો રંગ. કેસુડો એટલે કેસરી રંગ. કેસુડાના ફૂલ શાનું પ્રતીક છે? વીરતા, ત્યાગ અને બલિદાનનું. વલ્લરી એટલે શું થાય? વલ્લરી એટલે વેલા અથવા તો મંજરી, એના સમાનાર્થી શબ્દો છે. આ કાવ્યમાં કયા ફૂલનો મહિમા બતાવવામાં આવ્યો છે? કેસુડાના ફૂલનો. સુક શબ્દનો અર્થ શું થાય? સુક એ સંસ્કૃત શબ્દ છે, એનો અર્થ બને છે પોપટ. તડકો અધમણ ડાંગર ઝલમલના કવિ મહેન્દ્રભાઈ જોશી છે, તો તેમનું વતન કે જન્મસ્થળ કયું છે? તો ભાવનગર. નંબર 9, અધમણ તડકો આવતોકને ઓરડામાં પડ્યો. આ વાક્યમાં રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર જણાવો. તો તડકો સંજ્ઞા છે, પણ અહીંયા જે અધમણ શબ્દ આપેલો છે, મારે અધમણની વાત કરવી છે. આમ તો વિશેષણ થાય, પણ અધમણ શબ્દની મારે વાત કરવી છે. તો અધમણ શબ્દ પૂછેલો હોય તો એ દ્રવ્યવાચક સંજ્ઞામાં ત્યાં આવે. અને વિશેષણ જે છે, તો તડકો એ સંજ્ઞા છે, એનું વિશેષણ બતાવનારો શબ્દ છે અધમણ. તો એનું પણ તમે માપવાચક કે માત્રાવાચક વિશેષણમાં તેને લઈ શકાય. પ્રશ્ન નંબર 10, વસંતરાય પણ હાફળા ફાફડા થઈ કહેતા. હાફળા ફાફડા આ સમાસનો પ્રકાર કયો છે? તો દ્વંદ્વ સમાસ બને, એનો વિગ્રહ બને છે હાફળા અને ફાફડા. પેટા પ્રકાર હોય તો ઇતરેતર દ્વંદ્વ સમાસ આવે. ચીનુભાઈ મોદીનો કયો પાઠ કેકારોમાં આવે છે? તો તડકો એ કેકારોમાં ચીનુભાઈ મોદીનો પાઠ કેકારોમાં પ્રસ્તુત છે. 12મો પ્રશ્ન લઈએ. ચીનુભાઈ મોદીનું જન્મ સ્થળ જણાવો. તો ચીનુભાઈ મોદીનું જન્મ સ્થળ છે વિજાપુર. ચીનુભાઈ મોદીનું ઉપનામ જણાવો. એમનું ઉપનામ છે ઈર્ષાદ. ઈર્ષાદનો અર્થ શું થાય? ઈર્ષાદનો અર્થ બને છે આજ્ઞા. ઈર્ષાદનો અર્થ બને છે હુકમ. આ ઈર્ષાદનો અર્થ થાય. ચીનુભાઈ મોદી એ સારા ગઝલકાર, નાટ્યકાર હતા. અણસાર આપો એટલે શું? રૂઢિપ્રયોગ છે, શબ્દ પણ લઈ શકે. અણસાર, અણસાર એટલે ઈશારો કરવો, અણસાર એટલે અણી બતાવવી, અણસાર એટલે વાર્તાનો સાર કાઢવો, આવા તેના અર્થ થાય. 15 પ્રશ્ન, સામેની ટીમ આપણા કરતા મજબૂત હોય તો ભલે, મેદાનમાં જોઈ લઈશું. આ વાક્યમાં સંયુક્ત ક્રિયાપદ કયું છે? તો સંયુક્ત ક્રિયાપદ જોઈ અને લઈશું. સંયુક્ત ક્રિયાપદ કોને કહેવાય? એની સમજૂતી અગાઉના પ્રકરણમાં આપેલી છે. જોઈ અને લઈશું, લઈશું ક્રિયાપદ છે, એને આ જોઈ પણ ક્રિયાપદ છે, તો માટે જોઈ લઈશું એ તેનું સંયુક્ત બંને ભેગું આવે છે, એટલે તેને સંયુક્ત, જોડાણવાળું. સંયુક્ત એટલે જોડી, જોડાયેલું ક્રિયાપદ તેને કહેવામાં આવે છે, સંયુક્ત ક્રિયાપદ કહીશું. 16મો પ્રશ્ન, ડાંગરના ખેતરમાં તડકો આ કાવ્યના કવિને ઓળખો. મણિલાલ દેસાઈ. 17મો પ્રશ્ન, ડાંગરના ખેતરમાં તડકો રોજ સવારે ઝૂલે ડાંગર થઈને. આ પંક્તિનો અલંકાર ઓળખો. રૂપક અલંકાર છે. હવે રૂપક અલંકાર કઈ રીતે છે? તો ડાંગરના ખેતરમાં તડકો, આ તડકો જે છે એ ઉપમેય છે. એને રૂપક આપ્યું છે ડાંગર થઈને. તડકો ડાંગર બની ગયો, એટલે ઉપમેય અને ઉપમાન એકરૂપ બની ગયા.
ડાંગરના ખેતરમાં તડકો રોજ ઝૂલે ડાંગર થઈને. એટલે તડકો જે છે એ ઉપમેય છે અને રૂપક આપેલું છે તેનું ડાંગરનું આ રૂપક અલંકાર બને. 18મો પ્રશ્ન, નીક મહી ખળખળતા જળમાં આબ પડી અમળાય રેખાંકિત શબ્દનો પ્રકાર જણાવો. તો રેખાંકિત શબ્દ જે છે ખળખળતા, તો ખળખળતા એ રવાનુકારી છે. રવાનુકારી ર વત્તા અનુકારી જેના અવાજનું અનુકરણ કરી શકતા હોઈએ તેને રવાનુકારી કહેવામાં આવે. પાણી જે વહે છે એનું આપણે અનુકરણ આ રીતે કરી શકીએ છીએ. ખળખળ માટે ખળખળ રવાનુકારી શબ્દ છે. મણિલાલ દેસાઈનું પૂરું નામ શું? મણિલાલ ભગવાનજી દેસાઈ. મણિલાલ દેસાઈનું જન્મસ્થળ કયું છે? ગોરગામ, જિલ્લો વલસાડ. 21મો પ્રશ્ન, રોજ સવારે તડકો ઝૂલે શેઢા ઉપર અલંકાર ઓળખો. તો સજીવર અલંકાર છે. રોજ સવારે તડકો ઝૂલે શેઢા ઉપર. શેઢો એટલે ખેતરનો જે સીમાડો હોય એ શેઢો કહેવામાં આવે, એને સજીવર અલંકાર છે. 22મો પ્રશ્ન, તડકો વાલોડે ચક્કર ઘૂમે છે. કેમ ચક્કર ઘૂમે છે? કારણ કે તડકો અને વાલોડ એ બંને ફેરફૂદડી રમે છે. તો અહીંયા ચોથો જે પ્રકરણ જે છે એની આપણે સમજૂતી પૂર્ણ કરીએ. 5મું પ્રકરણ લઈએ, એનું નામ છે ધોયો અને ખાધો. મિત્રો, આ સિવાયના પણ સ્વાધ્યાયમાં કેટલાક વિશેષ પ્રશ્નો આપેલા છે, એની પણ તમે સમજૂતી મેળવજો. આ પાઠમાંથી જે ધોરણ 10ની લેવલનો પ્રશ્ન પૂછી શકાય એવા પ્રશ્નો હું તમારી સામે પ્રસ્તુત કરી રહ્યો છું. એટલે થોડી સમજૂતી, થોડો વિચાર માંગેલ એ પ્રમાણેનું છે. અહીંયા મેં ઓપ્શન નથી મૂક્યા, સીધો જવાબ જ મૂકેલો છે. તો તમને ખ્યાલ પડે કે આનો સીધો ઉત્તર આ જ છે. એટલે ધોરણ 10નું જે લેવલ જે છે એ પ્રમાણેના પ્રશ્નો MCQમાં પૂછી શકીએ. ધોયો અને ખાધો. પ્રશ્ન નંબર 1, ધોયો અને ખાધો ગાયક ગીતિકા જે કાવ્ય જે છે એમાં કોની વાત કરવામાં આવે છે? નદી વિશેની વાત કરવામાં આવે છે. આ કાવ્યના કવિનું નામ શું છે? ઈશ્વરલાલ જોશી. ધોયો અને ખાધો એ કવિનું નામ છે ઈશ્વરલાલ જોશી. રમણ રેતીમાં રમતી જાય, ઝીણું ઝીણું ગાતી જાય અલંકાર ઓળખો. વર્ણાનુપ્રાસ. જો ર, ઝ અને ઝ એટલે એક જ અક્ષરનું પુનરાવર્તન થાય છે માટે વર્ણાનુપ્રાસ અલંકાર છે. ચોમાસે નદી કેવી થાય છે? તો ચોમાસું આવે એટલે છલકાતી અને પહોળા પટ પાથરે છે, એટલે કે નદીમાં બંને કાંઠે પાણી વહેતું થાય છે. ચોમાસું શબ્દ આપેલો હોય તો દ્વિગુ સમાસ કહેવાય, કારણ કે ચોમાસું એ 4 માસનો સમૂહ છે. ચોમાસું દ્વિગુ સમાસ થાય. ઈશ્વરલાલ જોશીનું જન્મસ્થળ જણાવો. વાધાનિયા. 6થો પ્રશ્ન, વાંકી ચૂકી વહેતી જાય, વાંક વળાક લેતી જાય રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. અહીંયા નદીનો ઉલ્લેખ નથી કર્યો, પણ નદી વિશેની વાત કરી છે. પદ્ય રચના છે એટલે વાંકી ચૂકી નદી વહેતી જાય એનો અર્થ એવો થયો. તો નદી જે વહે છે એનો આકાર કેવો છે? વાંકી ચૂકી. તો વાંકી ચૂકી જે છે એનો આકાર બતાવે છે માટે વાંકી ચૂકી વિશેષણ એ આકારવાચક વિશેષણ થયું. 7મો પ્રશ્ન, મેથીપાક વાર્તામાં મુખ્ય પાત્ર કોણ છે? તો મેથીપાક વાર્તા જે છે એમાં મુખ્ય પાત્ર રીછ છે. રમતમાં એક બચ્ચાએ બીજા બચ્ચાને ઝાપટ લગાવી રેખાંકિત શબ્દનો અર્થ જણાવો. તો ઝાપટ જે છે રેખાંકિત શબ્દ છે. ઝાપટ લગાવી એટલે શું? તો ઝાપટ લગાવી એટલે થપાટ મારવી કે લપડાક મારવી. 8મો પ્રશ્ન. 9મો પ્રશ્ન, ગાઈડ સાથે ખુલ્લી કારમાં અમે જંગલમાં નીકળ્યા કર્મણી વાક્ય બનાવો. તો કર્મણી વાક્ય બનાવવાનું હોય તો જે કર્તા હોય એ કર્તાને થી, થકી, વડે, દ્વારા પ્રત્યય લાગે અને જે ક્રિયાપદ જે છે એ ક્રિયાપદમાં ફેરફાર થતો હોય છે. ક્રિયાપદનો કાળ બદલાતો હોતો નથી, પણ ક્રિયાપદમાં ફેરફાર થાય. તો આ રીતે કર્મણી વાક્ય બનશે. ગાઈડ સાથે ખુલ્લી કારમાં અમેનું ત્યાં આગળ બને અમારાથી. જંગલમાં નીકળ્યા તો બને છે ત્યાં આગળ નીકળાયું. આ કર્મણી વાક્ય થયું. ગાઈડ સાથે ખુલ્લી કારમાં અમારાથી જંગલમાં નીકળાયું. 10મો પ્રશ્ન, ધોયો અને ખાધો કાવ્યમાં નદીનું કેવું સ્વરૂપ છે? પરોપકારી છે અને રૂમઝૂમ વહેતી છે. હવે આખું કાવ્ય વાંચો તો એમાંથી સારાંશ તમને આ જોવા માટે મળે છે, કારણ કે કવિ એ નદીનો સ્વભાવ કેવો છે એ કાવ્યની છેલ્લી 2 પંક્તિમાં તેનું વર્ણન કરેલું છે. ગામડે ગામડે જાય છે, લોકોને પાણી પહોંચતું કરે છે, પક્ષીઓ માટે, જીવજંતુઓ માટે, ખેડૂતો માટે
તો આ જે સ્વભાવ જે છે તેમાં પ્રગટ થાય છે. એટલે પરોપકારી અને રૂમઝૂમ વહેતી એ નદીનું સ્વરૂપ છે. લપકવું એટલે શું? લપકવાનો અર્થ બને છે ઝડપથી કૂદકો મારો. આવા પણ પ્રશ્નો તમારે શબ્દમાં પૂછી શકે, શબ્દાર્થ માટે પૂછી શકે. લપકવું એટલે ઝડપથી કૂદકો મારો. હવામાં ફેંકાયેલું રીછડું બૂમાબૂમ કરીને માતાને બોલાવે છે. આ વાક્યમાં કયો ભાવ પ્રગટ થાય છે? તો છે મદદનો ભાવ. કારણ કે માં જે છે આ પાઠની અંદર મેથી પાક જે છે એમાં ખરેખર માં એના બચ્ચાને પ્રેમ કરે છે અને જ્યારે જ્યારે સંકટ આવે છે ત્યારે માં એના બચ્ચાને મદદ કરવા માટે દોડી જાય છે. માતૃપ્રેમ છે. હવામાં ફેંકાયેલું રીછડું બૂમાબૂમ કરીને માતાને બોલાવે છે વાક્યમાં મદદનો ભાવ પ્રગટ થાય છે. સિંહની પરુણાગત કાવ્યના કવિ કોણ છે? રમલાલ સોની. રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી, સામે રાણા સિંહ મળ્યાને આફત આવી મોટી. તો સોટી અને મોટી બંને પંક્તિના અંતમાં જે શબ્દ આવે છે તો તેને અંત્યાનુપ્રાસ અલંકાર કહેવાય. આ કાવ્ય જે છે મિત્રો મોટાભાગના લોકો ભણેલા છે. આ કાવ્ય એ બાળગીત તરીકે પણ લઈ શકાય અને જ્યારે સિંહ જેવી જે આફત આવે છે ત્યારે રીંછ આફતમાંથી બચવાને માટે કેવી યુક્તિ પ્રયુક્તિ કરે છે એનો જે સમજણ શક્તિનો જે ભાવ જે છે એ પ્રગટ થાય છે અને બહુ અદ્ભુત કાવ્ય છે. મોટાભાગના લોકો ગુજરાતમાં આ કાવ્યને ભણેલા છે. રાણા એટલે કોણ? કાવ્યમાં રાણા શબ્દ આપેલું છે. રાણા એટલે કોણ? તો રાણા એટલે વન રાજા એટલે કે સિંહ. વન રાજા જંગલનો રાજા, ષષ્ઠી તત્પુરુષ સમાસ થાય. પરુણાગત એટલે શું? પરુણાગતનો અર્થ બને છે મહેમાન ગતિ. 16મો પ્રશ્ન, સિંહની પરુણાગત આ કાવ્યમાં ચતુર કોણ છે? રીછ. રીછ એને આમંત્રણ આપે છે ને, રીછ એને કહે છે કે ભાઈ તમે અહીંયા આવ્યા છો તો મારા ઘરે જમવા માટે આવો. હા, તો મધની જે મધપૂડું જે છે એ મધપૂડું જ્યારે સિંહ ખાવા માટે જાય છે ત્યારે તેને જે મધમાં કેવું વળગે છે ને બુવામ કરતું ભાગે છે એનું વર્ણન ત્યાં છે. એટલે આ સિંહની પરુણાગત કાવ્યમાં ચતુર રીછ છે. કારણ કે સિંહ જે સામે આવ્યું એની મુસીબતમાંથી ટળવાને માટે એ રીછ જે યુક્તિ કરે છે માટે ચતુર એ રીછ છે. રમલાલ સોનીનું ઉપનામ જણાવો. તો સુદામો એમનું ઉપનામ છે. આ પ્રશ્નની તો ખાસ ધ્યાન રાખજો. હું એવું કહેતો નથી આવા જ પ્રશ્ન પૂછાશે, આ જ પ્રશ્ન પૂછાશે, પણ આ રીતે પ્રશ્ન પૂછી શકે એટલે તમે અવશ્ય આ પ્રશ્નોને તમે ધ્યાનમાં રાખજો. તમારા મિત્રોને શેર કરજો અને ધોરણ 4 ધોરણ 3ના જે પ્રશ્નો જે છે એને પણ હું પ્રકરણ પ્રમાણે બનાવીશ કે જેથી કરી તમને વિશેષ આ પ્રશ્નો તમને મળી શકે. રમલાલ સોનીનું જન્મસ્થળ કયું છે? કોકાપુર, તાલુકો છે મોડાસા. ચલો આગળનો પ્રશ્ન લઈએ. 19મો પ્રશ્ન આવશે. સિંહની પરુણાગત કાવ્યમાંથી શું બોધપાઠ લઈ શકાય? તો તમને 4 ઓપ્શન આપેલા હોય તો ઓપ્શન આપણે આ પસંદ કરીશું. મુશ્કેલીનો બુદ્ધિથી ઉકેલ લાવો. 20મો પ્રશ્ન, હાડ ચામડા બહુ બહુ ચૂથ્યા ચાકોજી મધ મીઠું. રેખાંકિત સમાસનો પ્રકાર કયો છે? તો હાડ અને ચામડા દ્વંદ્વ સમાસ છે. વનરાજા કયો સમાસ થશે? તત્પુરુષ સમાસ થશે. 22મો પ્રશ્ન, રાણાજીએ પાડી બૂમાબૂમ. નિપાત ઓળખો. તો જી જે એ નિપાત છે. જેમ કે ગાંધી, આ ગાંધી જે છે એ સરનેમ છે, પછી એમાં જી લાગ્યું તો આ નિપાત થયું. એ જ પ્રમાણે શબ્દ છે પિતાજી, તો પિતા સંજ્ઞા છે એને જી લગાવવામાં આવે તો જી નિપાત થયું. આ માનવાચક નિપાત કહેવામાં આવે. ગુરુ, તો ગુરુજી. 23મો પ્રશ્ન, સિંહ મધપૂડો ખાવા કેમ લલચાયો? કારણ કે સિંહની લાલચ વૃત્તિ પણ હતી અને અણસમજુ સ્વભાવ હતો. સિંહને ખબર ના પડે કે હું મધપૂડાને ખાવા માટે જઈશ તો મધમાખી મને વળગશે, પણ ના, સિંહની ત્યાં લાલચ વૃત્તિ જોવા માટે મળી અને અણસમજુ સ્વભાવ પણ જોવા માટે મળ્યો. આ બંને ઓપ્શન સાચા છે. આ કાવ્યમાં બુદ્ધિશાળી કોણ દેખાય છે? રીછ. 25મો પ્રશ્ન, મેં એક પર્વત જોયો છે એનું નામ ગિરનાર છે. રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર જણાવો. તો ગિરનાર એ સંજ્ઞાનો પ્રકાર આવે, વ્યક્તિવાચક સંજ્ઞા આવે કારણ કે વિશેષ નામનું સૂચક છે. 26મો પ્રશ્ન, દ્રાક્ષ તેનું ઝુમખું આવે. કોથમીર તો જોડી, તો દાંતનું શું કહેવાય? ચોકઠું કહેવાય. જેમ ગાય તો ગાયનું ધણ કહેવાય. એ રીતે દાંત હોય તો દાંતનું શું કહેવામાં આવતું હોય છે? ચોકઠું કહેવામાં આવે. ગાય હોય તો ગાયનું ધણ કહેવામાં આવે. 27મો પ્રશ્ન, બિલાડી દૂધ પી ગઈ. ભાઈ દૂધ રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર જણાવો. તો દૂધ એ દ્રવ્યવાચક સંજ્ઞા છે. દૂધ, પેટ્રોલ, ઘી, પાણી, કેરોસીન, હવા, આ બધા જ એ દ્રવ્યવાચક સંજ્ઞા કહેવામાં આવે.
28મો પ્રશ્ન, સૂરજ આથમ્યો અને અજવાળો થયો વાક્યમાં કેમ ભૂલ છે? હવે આ પ્રમાણે પ્રશ્ન પૂછે તો આપણને લાગે કે આ તો બધું બરાબર છે. ક્યાં ભૂલ છે? ભૂલ છે મિત્રો, સૂરજ આથમે એટલે અજવાળું ના થાય, શું થાય? અંધારું થાય. તો ભૂલ અહીંયા છે. આપણે જો ઝડપથી વાંચતા હોઈએ અને મગજમાં જો લાઇટ ન થાય તો આપણને એવું લાગે કે આ તો બરાબર છે. ના, સૂરજ આથમ્યો અને અજવાળો થયો. સૂરજ ઉગ્યો અને અજવાળો થયો તો સાચું કેમ આવે? તો સૂરજ આથમ્યો અને અંધારું થયું, તમે આ રીતે પણ લખી શકો. આથમ્યો તો ઉગ્યો, સૂરજ ઉગ્યો અને અજવાળું થયું, તમે આમ પણ લખી શકો. સૂરજ આથમ્યો અને અંધારું થયું, બંને ત્યાં આગળ ઓપ્શન આપેલા હોય તો એ રીતે સાચું મૂકી શકાય. હવે છઠ્ઠું ચેપ્ટર લઈએ. એના જે અખિયો કી ડિબિયામાં ચાંદો સૂરજ પહાડ. અહીં અખિયો કી ડિબિયા એટલે કયું? આપણે આંખની વાત કરીએ છીએ. કુદરતે આપણને આંખ બ્લેક એન્ડ વ્હાઇટ આપી છે, છતાં પણ આપણે દુનિયા રંગબેરંગી જોઈ શકીએ છીએ. એવી અદ્ભુત આ કાવ્યની આપણે વાત કરીએ. આ કાવ્યના કવિ કોણ છે? મનોહર ત્રિવેદી. બીજો પ્રશ્ન, આ કાવ્યની ચમત્કૃતિ એટલે કે કાવ્ય લય કેમ કર્ણપ્રિય લાગે છે? કારણ કે આ કાવ્યની અંદર છેલ્લા બંને શબ્દો છે આ લે લે, એટલે આ કાવ્યની ચમત્કૃતિ કર્ણપ્રિય લાગે છે. મનોહરભાઈ ત્રિવેદીનું જન્મસ્થળ કયું છે? હિરાણા, જિલ્લો અમરેલી. ચોથો પ્રશ્ન, અખિયો કે ડિબિયા એટલે આંખો. હવે અખિયો કે ડિબિયા અંગ્રેજી શબ્દ છે, હિન્દી શબ્દ છે, અંગ્રેજી શબ્દ નહીં. અખિયો કે ડિબિયા હિન્દી શબ્દ છે, પણ અખિયો કે ડિબિયા એટલે આંખને આપણે બંધ કરીએ એટલે નાની ડબ્બી બની જાય છે. પાંચમો પ્રશ્ન, જંગલમાંથી ઝરણું છૂટ્યું. આ પંક્તિમાં કઈ વિભક્તિ છે? તો માંથી છૂટા પડવાનો ભાવ આવે ને એટલે અપાદાન વિભક્તિ આવે. અપાદાન વિભક્તિને બીજા શબ્દોમાં પંચમી વિભક્તિ કહેવામાં આવે. છઠ્ઠો પ્રશ્ન, ત્રિવેદી સમાસ ઓળખો. તો ત્રિવેદી એટલે ત્રણ વેદ જાણનાર. ત્રિનો અર્થ બને છે ત્રણ અને વેદીનો અર્થ બને છે જાણનાર, એટલે ઉપપદ સમાસ ત્યાં આગળ બને. પણ તમને ત્રિવેદ શબ્દ આપેલો હોય ત્રિવેદ તો દ્વંદ્વ સમાસ નહીં પણ દ્વિગુ સમાસ ત્યાં આગળ બને. શું બને? ત્રણ વેદનો સમૂહ હતો દ્વિગુ સમાસ થાય. આ છઠ્ઠું જે કાવ્ય જે છે અખિયો કે ડિબિયામાં ચાંદો સૂરજ પહાડ, એમાં એક એકમ વધારનું આપેલું છે અચરજ. આ સાહિત્ય કૃતિના લેખક કોણ છે? મધુરામ. અચરજ વાર્તા શાની સાથે વણાયેલી છે? આ પાઠમાંથી પ્રશ્ન આજે પૂછે તો ચંદ્ર જોવાને માટે ઘરથી ભાગેલા નાનકડા છોકરા સાથે આ વાર્તા વણાયેલી છે. ટોચ શબ્દનો વિરોધી શું થાય? તળેટી. વાહ શું સુંદર મેઘધનુષ્ય છે. વાક્યનો પ્રકાર ઓળખાવો. ઉદ્ગાર વાક્ય. વાહના આધારે ખ્યાલ પડે. વાહ શું સુંદર મેઘધનુષ્ય છે, ઉદ્ગાર વાક્ય છે. સપના રે સપના ના કવિ કોણ છે? તો ગુલઝાર. ગુલઝારનો અર્થ બને બગીચો, ઉપવન. ગુલઝાર એટલે શું? 12મો પ્રશ્ન, બાગ, બગીચો અને ઉપવન. 13મો પ્રશ્ન, થોડા દિવસમાં સડવા માંડે. વાક્યનો પ્રકાર ઓળખો. તો થોડા દિવસમાં સડવા માંડે સાદું વાક્ય છે અને વિધાન વાક્ય પણ તેને ત્યાં કહી શકાય. 14મો પ્રશ્ન, વગડાના પ્રાણીઓ તો શું કહેવાય? જંગલમાં જે પ્રાણીઓ રહેતા હોય એને આપણે શું કહીશું? તો તેને આપણે કહીએ વગડાઓ કહેવામાં આવે, વગડાઉ. 15મો પ્રશ્ન, એ હસતા હસતા દોડતો રહ્યો. રેખાંકિત કૃદંત ઓળખો. તો ત કૃદંત આવે ત વાળું એટલે વર્તમાન કૃદંત ત્યાં આગળ બને. આટલું તમારે ધ્યાનમાં રાખવાનું. બોલતો, બોલતી, ત પ્રત્યય આવે ને તોથી તુતા એટલે વર્તમાન કૃદંત ત્યાં આગળ બને. તો, તી, તું, તા લિંગ પ્રમાણે બદલાય, વચન પ્રમાણે બદલાય. તો આ સાથે આપણે પ્રકરણ 4, 5 અને 6 એમાંથી અગત્યના પ્રશ્નો શોધીને બતાવેલા છે. હવે આ પ્રશ્નોને થોડા જુદી રીતે તમારી સામે પ્રસ્તુત કરું છું. અહીંયા જે પ્રશ્નો આપેલા છે પ્રકરણ નંબર 1 થી અને 6 સુધીના, આપણે એમાંથી ઓપ્શનમાં પૂછે તો કેવી રીતે પૂછી શકીએ? તો આપણે તેની વાત કરીએ. પહેલો પ્રશ્ન આપેલો છે, ઉત્તરાયણ આવવાની હોય ત્યારે એવા ભણકારા વાગે કે. આ જે છે એક કલ્પનાવાળો પ્રશ્ન છે, ધારણાવાળો પ્રશ્ન છે કે શું ભણકારા વાગે? હું જ બધાના પતંગ કાપી નાખીશ, હવા ખૂબ જોરદાર ફૂંકાઈ, મેં ખૂબ પતંગ પકડી અને આપેલા તમામ. તો આપેલા તમામ ઉત્તરાયણ આવવાની તૈયારી હોય ત્યારે આપણને આ બધા ભણકારા વાગે. બધા પતંગ મેં કાપી નાખી, હવા ખૂબ જોરદાર ફૂંકાઈ, મેં પતંગ ખૂબ લૂંટ્યા કે પકડ્યા, એટલે આવા ભણકારા વાગતા હોય. એટલે જે કાવ્ય જે આપેલું છે ગેસ એટલે કે અનુમાન કરવા માટેનું, એના આધારે આવો પ્રશ્ન પૂછી શકે, અનુમાન વાળો પ્રશ્ન. તો એને આપણે આ રીતે ઉત્તર આપીશું કે આવા અનુમાન આપણને થતા હોય છે. બીજો પ્રશ્ન, દાદા
ફિયોના પાસે રામ કહાણી સાંભળે છે. કેમ બિચારી ફિયોના જે નવલિકા જે છે તે કેમ સાંભળે છે દાદા ફિયોના પાસે? દાદાને ફિયોનાનો ડર લાગે છે, ફિયોનાને દાદા સાથે દોસ્તી છે, દાદાને રસ પડતો નથી કે ફિયોનાને ખોટું ન લાગે માટે. તો તમે જે ચેપ્ટર વાંચો તો એમાંથી તમને ઉત્તર મળશે. કારણ કે ફિયોનાને દાદા સાથે દોસ્તી છે એટલે દાદા કે ફિયોના એકબીજાથી કંઈ ડરતા નથી. ત્રીજો પ્રશ્ન, ફિયોનાને બિચારી કેમ કહેશું? ફિયોના પાત્ર એવું છે કે તેને ઘરની બહાર કાઢવામાં આવતી નથી કારણ કે તેનો ઉછેર આયા કરે છે. એના માતા પિતા પણ કડક સ્વભાવના છે અને ધૂળમાં રમવા દેવા જવામાં આવતી નથી. ઘરમાં પૂરાઈ રહેવાનું હોય છે. તો આ બધા શબ્દના આધારે બિચારી શબ્દો મૂકેલો છે. ફિયાનાને બિચારી કેમ કહેશો? એ તેનો ઉછેર પહેલાના રૂઢિરિવાજ મુજબ થયો. તેને આખો દિવસ ઘરમાં પૂરા રહે છે. તે આખો દિવસ ઘરમાં પૂરા રહે છે. તે આખો દિવસ ઘરમાં પૂરા રહે છે. તે ધમાચકડીથી અજાણ છે કે આપેલા તમામ તો સાચો ઉત્તર આવશે આપેલા તમામ. કારણ કે એ પોતે ઘરની બહાર નીકળતી જ નથી, એને કળામાં આવતી નથી, તો ધીંગા મસ્તી કે એને કંઈ ખબર પડતી નથી. એટલે માટે પાઠમાં આ રીતે બિચારી શબ્દ વાપરેલો છે. ચોથો પ્રશ્ન, કેડી નહીં ત્યાં કેડી પાડે એવું ઘોડા વિશે કેમ કહ્યું? આજે ખદુક જે ઘોડો જે છે એમાં પંક્તિ આપેલી છે કે કેડી નહીં ત્યાં કેડી પાડે એવું ઘોડા વિશે કેમ કહ્યું છે? કારણ કે તે રસ્તો જાણે છે, 7 પાંખાડો હોવાથી હવામાં ઉડે છે, તેની સવારી કરવામાં મજા આવે છે કે ચતુર પ્રાણી? જે સાચો ઉત્તર આવે બી, 7 પાંખાડો હોવાથી હવામાં ઉડે છે. આપણે એમ છે ને કે આકાશમાં અમે છે કે આભમાં કોઈ કેડી નથી, એનો અર્થ એવો નથી કે કોઈ સફર ખેડી નથી. હવે વિમાને બધા ઉડતા હોય છે કે ત્યાં કેડી હોતી નથી, પણ છતાંય એ સફર ખેડતા હોય છે. એટલે 7 પાંખાડો જે ઘોડો જે છે હવામાં ઉડે છે. એટલે આ પંક્તિ જે છે કેડી નહીં ત્યાં કેડી પાડે. કેડી એટલે રસ્તો. ક્યાં રસ્તો પાડે છે? આકાશમાં. 7 પાંખવાળો છે એટલે ઉડે. જ્યાં કેડી નથી ત્યાં કેડી પાડે છે. કેડી એટલે રસ્તો. એટલે આ ઉત્તર બી આવશે, 7 પાંખડો હોવાથી હવામાં ઉડે છે. 5મો પ્રશ્ન, ચંદુ અને રમેશે મૂંગી ફિલ્મ બનાવી, એમાં તમને કયો તર્ક દેખાય છે? ચંદુ અને રમેશ બંને મિત્રો છે, બિલોરી કાચ લઈને ફિલ્મ પાડી રહે છે. એમાં એ ફિલ્મ જે છે બોલતી નથી અને ફિલ્મ પછી ચંદુને જોવો એટલે રમેશ બિલોરી કાચ પકડે અને જોવા માટે મળે. આ બંને મિત્રો એકબીજાને રસપરસ આ રીતે આગળ કરે છે. પણ જે પ્રશ્ન પૂછેલો છે આ તમારે તર્ક બુદ્ધિ માંગતો પ્રશ્ન છે. એમાં કયો તર્ક દેખાય છે? તોફાન મસ્તી કરવાનો ભાવ, પ્રયોગ કરવાની ઈચ્છા, જિજ્ઞાસાનો ભાવ કે રૂપિયા બગાડવાનો ભાવ? તો આપણને એવું લાગે કે ઓપ્શન બી પ્રયોગ કરવાની ઈચ્છા આવે. ના, જિજ્ઞાસાનો ભાવ છે. કારણ કે તેને પ્રોજેક્ટર ખરીદવું છે, આ રીતે મોટા મોટા ફિલ્મો બનાવવા છે, એવી જ એક જિજ્ઞાસા છે. અને બિલોરી કાચથી આ રીતે ફિલ્મો કેવી રીતે પાડી શકાય એ જોવાની તેમનો જિજ્ઞાસા છે, થોમસ આલ્વા એડિસનની જેમ. એટલે જિજ્ઞાસાનો ભાવ પ્રગટ થાય છે. 6થો પ્રશ્ન, બાળકને રમવા કૂદવાની છૂટ ન મળે તો શું થાય? બાળક ડાયું બની જાય, બાળક તોફાની બની જાય, બાળક બીકણ તથા સંકુચિત બની જાય કે બાળક નીડર બની જાય? એટલે બાળક એક એવી અવસ્થા છે, બાલ્ય અવસ્થા, કે તેને રમવા કૂદવાની છૂટ મળવી જોઈએ. જો નથી મળતી તો ઘરની બહાર ન નીકળે તો બાળક બીકણ બની જાય અને સંકુચિત સ્વભાવનું બની જતું હોય છે. આ જે ભાવ જે છે એ તમને બિચારી ફિયોનામાં પણ જોવા માટે મળે છે. 7મો પ્રશ્ન, વરસાદ. લુચ્ચો વરસાદ આવે એટલે કાકા સાહેબ કાલકા આપણને યાદ આવે. વરસાદનો સ્વભાવ વિચિત્ર લાગે છે કારણ કે તેનો સ્વભાવ લોકો જેવો છે, તે ધારા કરતાં જુદી જ રીતે વર્તે છે, તેને આપણે કહીએ એવું જ કરે છે કે તે અનિયમિત પડે છે. તો સાચો ઉત્તર જે આવશે એ આવશે તેને વરસાદનો સ્વભાવ વિચિત્ર લાગે છે કારણ કે તેનો સ્વભાવ લોકો જેવો છે, તે ધારા કરતાં જુદી રીતે વર્તે છે. તો સાચો ઉત્તર હશે તેનો બી, તે ધારા કરતાં જુદી રીતે વર્તે છે. હવે આમ કેમ લખ્યું તે ધારા કરતાં જુદી રીતે વર્તે છે? એનો અર્થ એવો થયો કે આપણને ઘણી વખત અનુભવ થતો હોય છે કે જે દિવસ છત્રી કે રેનકોટ લઈને ના નીકળ્યા હોય એ જ વખતે વરસાદ પડે, અને વરસાદ પડે છે એવી કે આપણે છત્રી કે રેનકોટ લઈને નીકળ્યા હોઈએ તો વરસાદ જ ન પડે. બાળકોને રમવાની ઈચ્છા હોય ત્યારે વરસાદ પડે અને રમવાની ઈચ્છા ન હોય ત્યારે વરસાદ ના પડે, ત્યારે વરસાદ પડે. તો તે ધારા કરતાં જુદી રીતે વર્તે છે. એટલે માણસની જે ધારણા જે છે તેના કરતાં જુદું આવે
આપણને લાગે કે આ ચોમાસાની ઋતુ ચાલતી હોય, એવું લાગે કે આજે વરસાદ નહીં પડે, તે જ દિવસે ધોધમાર વરસાદ પડે. તો માટે કાકા સાહેબ કાલેલ કરી તેને વરસાદના લુચ્ચો વિશેષણ વાપર્યું છે, તેને ગુણ બતાવ્યું છે. એટલે આવા પ્રશ્નો મિત્રો તમારે પરીક્ષામાં પૂછે. આ લેવલવાળા છે, 10ના લેવલવાળા, ધોરણ 10ના લેવલવાળા છે. જો પાઠને દરેકને એકમને બરાબર વાંચ્યા હોય તો પ્રશ્નને તમે ખાલી જોઈ લેશો તો પણ તમને પરીક્ષામાં તેનો ઉત્તર આવડી જશે તમને. એટલે તે ધારા કરતાં જુદી રીતે વર્તે છે. જે પાઠમાં કહેલું છે બાળકોને રમવા જવું છે, દિવસે વરસાદ પડે છે, નથી રમવા જવું તો વરસાદ નથી પડતો. શાળાએ જવાનું હોય છે ત્યારે વરસાદ નથી પડતો, કારણ કે શાળાએ જવાનું હોય ને તે વખતે વરસાદ પડે તો રજા ના મળે. તો બાળકો પણ પ્રાર્થના એવું કરે છે કે અમે શાળા જવાના સમયે વરસાદને કહ્યું તો વરસશે, પણ નથી વરસતો. ત્યારે શાળાએ પહોંચે ત્યારે જ વરસાદ પડે. એટલે જે ધારણા છે તેના કરતાં જુદી જુદી વર્તે છે, માટે વરસાદનો સ્વભાવ વિચિત્ર લાગે છે. 8મો પ્રશ્ન, મોઢેથી હસે છે અને આંખોથી રડે છે. આ વાક્ય કયો અર્થ ધરાવે છે? મોઢેથી હસે છે અને આંખોથી રડે છે. વાદળ થઈ ગાજે છે અને વરસાદ થઈને વરસે છે. મોરના પીછાને વધારે સુંદર બનાવે છે. આંખોથી જુએ છે અને મોઢેથી બોલે છે કે વરસાદ મુશળધાર વરસે છે. તો સાચો ઉત્તર આવશે એ. વાદળ થઈ ગાજે છે એટલે વાદળ થઈને ગાજવું, એટલે એનો અર્થ એવો થયો કે મોઢેથી હસવું. અને વરસાદ થઈને વરસે છે એટલે એનો અર્થ એવો થયો કે તે આંખોથી રડે છે. એટલે આ વાક્યનો અર્થ અહીંયા પ્રગટ થાય છે. દોસ્તો, આવા પ્રશ્નો પૂછ્યા છે ટેટ 1ની અંદરના. તો ગુજરાતીની અંદર તો જો તમે બરાબર એનું કન્ટેન્ટને ધ્યાનમાં રાખેલું હશે તો અને તો જ તમે આસાનીથી તેના ઉત્તરને લખી શકશો. અને માટે આવા પ્રશ્નો વીણી અને તમારી સામે મેં પ્રસ્તુત કરેલા છે. તમને ચેનલ તમને મિત્રો યોગ્ય લાગે તો આપણે ટેટ 1ની તૈયારી કરનારા દરેક વિદ્યાર્થીઓને મોકલો કે જેના કારણે તેમને પણ તેનો લાભ મળે. 9મો પ્રશ્ન છે, બાળક વરસાદને લુચ્ચો કહે છે કેમ? કારણ કે તે બધાને છેતરે છે, પજવે છે માટે. બી, તે રમવાના સમય આવે છે માટે. સી, છત્રી સાથે હોય ત્યારે તે આવતો નથી કે આપેલા તમામ યોગ્ય છે. પાઠની અંદર તમામે તમામ કારણોનું વર્ણન છે, માટે આપેલા તમામ યોગ્ય છે. એનો ઓપ્શન સાચું છે. 10મો પ્રશ્ન, આષાઢી સાંજના અંબર ગાજે છે. આમ આષાઢી શબ્દ વાપરેલો છે, આમ અષાઢ કહીએ છીએ, પણ કવિએ શબ્દને લાડ લડાવ્યો છે. આષાઢી સાંજના અંબર ગાજે છે તો શું આવે? એનો અર્થ શું થયો? ઓપ્શન એ, આકાશમાં ઘનઘોર વાદળા છવાઈ ગયા છે. વીજળી ઝબૂકે છે. હવે વીજળી ઝબૂકતી હોય, અંબર એટલે આકાશ થાય, વીજળી ઝબૂકતી હોય તો આકાશ ગાજે નહીં. હવે તમે કલ્પના કરો કે આકાશ શાના કારણે ગાજે? વાદળના કારણે ગાજે. વાદળનો ગડગડાટ થાય તો આકાશ ગાજે ને, એટલે વીજળી ઝબૂકે જે ઓપ્શન બી ના આવે. વાદળા એકબીજા સાથે વાતો કરે છે એ પણ ના આવે. અષાઢ માસમાં વરસાદ પર આવે છે, આવે છે, પણ આષાઢી સાંજના અંબર ગાજે છે ઓપ્શન ઈ આવે. કારણ એટલા માટે આ પંક્તિનો ઉપયોગ કરેલો છે કે આકાશમાં ઘનઘોર વાદળા છવાઈ ગયા છે અને વાદળાનો ગડગડાટ સંભળાય છે, માટે આ પંક્તિ છે આકાશમાં ઘનઘોર વાદળા છવાઈ ગયા છે. 11મો પ્રશ્ન, પેલા દાદાની થેલી ઊંચકી લીધી. કારણ કે દાદાની થેલી ઊંચકી લીધી, એમાં કયો ભાવ પ્રગટ થાય છે? તેનામાં મદદ કરવાની ભાવના છે, થેલીની ચોરી કરવી છે, થેલીમાં કિંમતી વસ્તુ છે, કે તે થેલી ખૂબ ગમે છે. મિત્રો, જ્યારે તમે આ પાઠને વાંચ્યો હોય ત્યારે તમને ખબર પડે, પણ જો પાઠને ન વાંચ્યો હોય તો આપણને ઓપ્શન બી, સી અને ડી બધા સાચા લાગે. પાઠના અનુસંધાનમાં એ ઓપ્શન સાચું છે, કારણ કે તેનામાં મદદ કરવાની ભાવના છે. 12મો પ્રશ્ન, શામા પટેલને વૃક્ષો રોપવાનો વિચાર આવ્યો કેમ? તેમને ખેતી કરવી ન હતી માટે. ઉજ્જડ માર્ગે ઉનાળામાં છાંયડો મળે માટે. તેમની પાસે ઘણી જમીન હતી કે કેટલાક વૃક્ષો કપાઈ ગયા હતા. સાચો ઉત્તર આવે બી, ઉજ્જડ માર્ગે ઉનાળામાં છાંયડો મળે. કારણ કે ઉજ્જડ માર્ગ હતો, એક પણ વૃક્ષ નહોતું, એટલે તેમને વિચાર્યું કે અહીંયા જો વૃક્ષ ઉછેરવામાં આવે તો તેના પર લોકોને પણ તેનો લાભ મળે. તો ઉજ્જડ માર્ગે ઉનાળામાં છાંયડો મળે એ ઓપ્શન બી સાચું છે. 13મો પ્રશ્ન, શામા પટેલ તમને શામા મળે તો તમે શું કરો? તો શામા પટેલ, આ પાઠની અંદર શામા પટેલ નામનું જે કેરેક્ટર જે છે એમને ઘણી બધી જગ્યાએ વૃક્ષારોપણ કર્યા અને વૃક્ષારોપણ કરવાને કારણે જે ઉજ્જડ ગામ હતું હરિયાળું બની ગયું. ઉનાળામાં પથિકોને, પક્ષીઓને, પશુઓને પણ તેમને આરામ મળવા માંડ્યો. તો આવી વ્યક્તિ તમને શામાં મળે તો તમે શું કરો? વૃક્ષો વિશે તમે પ્રશ્ન પૂછો, તેમની સાથે પક્ષીઓની માહિતી જાણો, તેમની લોક કલ્યાણની પ્રવૃત્તિ માટે અભિવાદન કરો કે તેમની સામે વિશેષ વાર્તા કરો. તો સ્વાભાવિક વસ્તુ છે, આવી વ્યક્તિ મળે
તો વૃક્ષો વિશે તમને એ લાગે એ બી અને સી ડી બધા સાચા છે. ના, પણ તમે પાઠને વાંચશો અને બરાબર તેનો ભાવ જે પ્રગટ થતો હોય એ ભાવમાંથી સી પ્રગટ થાય છે કે તેમની લોક કલ્યાણની પ્રવૃત્તિ જે છે એના માટે આપણે તેને અભિવાદન આપણે પાઠવીશું, એમને અભિનંદન આપણે તેમને આપીશું. એટલે ઓપ્શન સી જે છે એ તેનું ત્યાં આગળ સાચું આવશે. આ બધું કન્ટેન્ટ ત્યારે ખબર પડે જ્યારે પાઠને આપણે વાંચ્યો હોય, સમજ્યા હોઈએ ત્યારે ખબર પડે. 14મો પ્રશ્ન છે, રંગ રંગ વાદળિયા આવે એટલે ત્રિભુવનદાસ લોહારા પણ યાદ આવે. રંગ રંગ વાદળિયા આ જે કાવ્ય જે છે એ ક્યાં ક્યાં જોવા માટે મળે છે? રંગીન વાદળા ક્યાં જોવા માટે મળે છે? એ ગુલાલ ભરી ગાલે, બી ચંદન ધરી ભાલે, સી મહેલના મિનારે, કે ડી આપેલ દરેક સ્થળે રંગ રંગ વાદળિયા જોવા માટે મળે છે. આ દરેક અંતરામાંથી એક એક શબ્દને અહીં મૂકવામાં આવેલો છે. 15મો પ્રશ્ન છે, હારે અમે થંભ્યા. હવે ક્યાં આ થંભે છે વાદળા? મહેલના મિનારે, દરિયાને હિંડોળે, તારાના તરંગે, કે મોરલાના ગાણે. પણ થંભ્યા શબ્દ આવે, થંભ્યા એટલે રોકાયા, તો મહેલના મિનારે. હારે અમે થંભ્યા તો આવશે ત્યાં આગળ મહેલના મિનારે, ત્યાં આગળ થંભ્યા. હવે દરિયો શબ્દ હોય તો પોઢ્યા શબ્દ આવે. પછી તારાના તરંગે હોય તો નાચા આવે. અને મોરલાના ગાણે હોય તો ત્યાં આગળ શું આવે? ઉડ્યા આવે. મોરલાના ગાણે તો ઉડ્યા. પછી તારલાના તરંગે પ્રશ્ન પૂછેલો, તારાના તરંગે તો ત્યાં આગળ નાચ્યા આવે. અને દરિયાને હિંડોળે તો ત્યાં આગળ પોઢ્યા આવે. આ કાવ્ય તમે જોયું દરેકના શબ્દો અલગ અલગ છે. તો રંગ રંગ વાદળિયા, હારે અમે થંભ્યા, મહેલના મિનારે. 16મો પ્રશ્ન, વર્ષિલ પાકીટમાર સોમુને પકડી શક્યો. તેમાં તેને કઈ આવડત દેખાય છે? અવલોકન પરથી તારણો કાઢવાની, મોબાઈલનું વધારે વળગણ, ક્રાઇમ સિરિયલ જોવાની આદત, કે દોડવાની ઝડપ. સાચો ઉત્તર છે એ. કારણ કે વર્ષિલ જે છે એ રિવરફ્રન્ટ પર ફરવા માટે જાય છે ત્યારે પાકીટમાં જે પાકીટ લઈ જાય છે અને જે વર્ણન એનું કરવામાં આવે છે, જે અવલોકન થયું એના આધારે સાચો ગુનેગાર પકડી લે છે અને પોલીસ સ્ટેશન સુધી તેને પહોંચતો કરે છે. આ પણ પાઠને એનું કન્ટેન્ટને બરાબર જોવું ત્યાં આગળ જરૂરી છે. સાચો ઉત્તર આવશે એ, અવલોકન પરથી તારણો કાઢવાની. 17મો પ્રશ્ન, વર્ષિલ નાગરેજા કોણ હતા? પોલીસ ઇન્સ્પેક્ટર, CID અધિકારી, વકીલ, કે ફિલ્મ લેખક. તો સાચો ઉત્તર જે છે એ આવશે CID હતા. CID અધિકારી હતા, ક્રાઇમ બ્રાન્ચના અધિકારી હતા. 18મો પ્રશ્ન, વૃક્ષોના લગભગ 8,000 કરતાં વધારે વૃક્ષો વાવનાર વૃક્ષ માતા આનું બિરુદ મેળવનારને કેન્દ્ર સરકાર તરફથી 2019માં પદ્મશ્રી પુરસ્કાર મળ્યો. એનું નામ શું? શ્રી સાલુમરદા થિમક્કા, સરોજિની નાયડુ, જયલલિતા, કે ચિક્કા રહીમાં. સાચો ઉત્તર છે શ્રી સાલુમરદા થિમક્કા. શ્રી સાલુમરદા થિમક્કા 104 વર્ષની ઉંમરે મિત્રો તેમને 2019માં પુરસ્કાર મળ્યો હતો અને એનું મૃત્યુ 114 વર્ષે એનું અવસાન થયું. તો આ એમને સંતાન કોઈ હતું નહીં. એમના જે લગ્ન થયા, કોઈ સંતાન ન હોવાના કારણે જે પીડા હતી એ પીડા એમને બીજી જગ્યાએ તેને ડાયવર્ટ કરી અને 500 થી 600 જેટલા મોટા મોટા વડ પણ ઉગાડ્યા અને એક બાળકની જેમ તેનું જતન કર્યું. આ વ્યક્તિ વિશે જાણવું જરૂરી છે. સાલુમરદા થિમક્કાને પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવ્યો. 19મો પ્રશ્ન, સૂરજના અસ્તવ્યસ્ત ટુકડા તરતા રેલાય છે કેમ? સીમના ગાલે ખાડા પડ્યા છે, નીકના પાણીમાં તેનું પ્રતિબિંબ સ્વરૂપે, આકાશમાં વાદળ દેખાય છે, કે સૂરજના ટુકડા વેર વિખેર પડ્યા છે. તો સાચો ઉત્તર જે છે એ આવશે બી, નીકના પાણીમાં તેનું પ્રતિબિંબ સ્વરૂપે. એટલે નીકમાં પાણી જે વહે છે એમાંથી જે પ્રતિબિંબ સૂરજનું જે છે એટલે આપણને એવું લાગે કે સૂરજના અસ્તવ્યસ્ત ટુકડા તરતા દેખાય છે. સાચો ઉત્તર આવશે બી. 20મો પ્રશ્ન, તડકો વાલોડે ચક્કર ઘૂમે છે કેમ? તડકો વાલો સાથે ફેરફૂદડી રમે છે, વાલોડના વેલા પર પહોંચી શકતો નથી, તેને મજા આવે છે, કે વાલોડનો વેલો એ રીતે ગોઠવાયેલો છે. તો સૌથી નજીકનો પ્રશ્ન જે છે એ તમારે આવશે વાલોડનો વેલો એ રીતે ગોઠવાયેલો છે કે આપણને એવું લાગે કે તડકો વાલોડે ચક્કર ઘૂમે છે. સાચો ઉત્તર તેનો ડી આવશે. 21મો પ્રશ્ન, તરલિકાએ તડકાથી બચવાને માટે શું કર્યું? ઘરમાં તડકો આવી ગયો એટલે જુદા જુદા બધા પ્રયોગો કરે છે. ઓછવલાલ
તડકાને ભગાડવા માટે સાવરને લઈને આવે છે, બધું એના કહેવાથી તરલિકા સાવરને લઈને આવે છે. છેલ્લે ફાયર બ્રિગેડને બોલાવવાનું આ બધું કહેવામાં આવે છે. એવું આ તડકાની અંદર જે વાર્તા જે આપેલી છે એમાં જોવા માટે મળે છે. તો તરલિકા તડકાથી બચવા માટે શું કર્યું? ઓછરલાલને ફોન કર્યો, સાવરણેથી બહાર કાઢ્યો, પલંગ પર ચડી જવાનું કહ્યું કે ફાયર બ્રિગેડ વાળાને ફોન કર્યો? સાચો ઉત્તર હશે ફાયર બ્રિગેડ વાળાને ફોન કર્યો. આ પણ તમે કન્ટેન્ટ જોશો તો તમને ખ્યાલ પડશે કે એનો સાચો ઉત્તર આ છે. તો મિત્રો, આવા પ્રશ્ન તમને જોવા માટે મળે. આ બહુ સમજી વિચારીને અને વાક્ય રચનામાં ફેરફાર કરી અને આપણું મગજ યોગ્ય રીતે ઘડી શકે, યોગ્ય રીતે આપણે ચકાસી શકીએ એવા પ્રશ્નો મૂકેલા છે. મેથી પાક વાર્તાના લેખકનું નામ જણાવો. તો મેથી પાક વાર્તાના લેખક કોણ છે? ડોક્ટર રઈસ મનિયાર, પન્નાલાલ પટેલ, ફ્રોઈડ કે પ્યોતર માન્ટેફેલ? તો સાચો ઉત્તર છે પ્યોતર માન્ટેફેલ. મેથી પાક વાર્તામાં ધાવડધીંગીનો કયો ભાવ પ્રગટ થાય છે? ધાવડધીંગી જે માતૃભાવ, ધાવડધીંગી રીંછનું, આ આખો પાઠ રીંછનો છે. ધિક્કારનો ભાવ, માતૃપ્રેમ, નફરતનો ભાવ કે આપેલા તમામ? તો મેથી પાક જે છે એમાં માતૃપ્રેમ પ્રગટ થાય છે, કારણ કે નાનું બાળક, રીંછનું જે બાળક જે છે, બાળ જે બચ્ચો રીંછ જે છે એ ખાડામાં પડી જાય છે ત્યારે ધાવડધીંગી તેને બચાવવા માટે દોડે છે, એટલે માતૃપ્રેમ ત્યાં આગળ પ્રગટ થાય છે. 24મો પ્રશ્ન, સામે રાણા સિંહ મળ્યાને આફત આવી મોટી, આ પંક્તિમાં કયો ભાવ પ્રગટ થાય છે? નસીબ 2 ડગલા પાછળ ચાલવા, અણધારી તકલીફ આવી જવી, આનંદ મળવો કે ચતુર બની જવું? તો કયો ભાવ ત્યાંથી પ્રગટ થાય છે? બી, અણધારી તકલીફ આવી જવી. કારણ કે રીંછ તો ફરવા માટે ચાલ્યું હતું ને, રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી, એ તો ફરવા માટે જતું હતું, પણ સામે રીંછ સિંહ મળી ગયો. સામે રાણા સિંહ મળ્યાને આફત આવી મોટી, અણધારી તકલીફ આવી જવી, અણધારી તકલીફ આવી જવી. આ પંક્તિનો ભાવ આવો પ્રગટ થાય છે. તો ફરવા માટે જાય છે, આપણે ફરવા માટે ગયા હોય ને ગાડી બાડી બગડે કે આપણે કોઈ તકલીફ પડે તો શું થાય? અણધારી તકલીફ આવી જાય એવું કહેવાય ને. પરીક્ષા આપતા હોય ને એ સમય પેન ન ચાલે તો આ સામે રાણા સિંહ મળ્યાને આફત આવી મોટી એવી ઘટના કહેવામાં આવે. 25મો પ્રશ્ન છે, રીંછ સિંહને જમવાનું આમંત્રણ આપે છે, તેમાં શાના દર્શન થાય છે? મુસીબતથી ભાગી જવું, આતિથ્ય સત્કાર, માન સન્માન આપવું કે બદલાની ભાવના? તો આતિથ્ય સત્કાર છે. ખરેખર તો રીંછની ચતુરાઈ છે, પણ આગળ અહીંયા આપણે જીસ દેશમાં ગંગા બહેતી એ પ્રમાણે આપણે મહેમાન જે છે ભગવાનનું સ્વરૂપ ગણવામાં આવે છે, એટલે એ પ્રમાણે દુશ્મન છે છતાં પણ ચતુરાઈથી તેને બગાડવાને માટે આતિથ્ય સત્કાર જોવા માટે મળે છે. કહે છે ને રાણા હાલ ચામડા બહુ ઓછું થયા, ચાકોજી મધ મીઠું તમે મારે ઘેર આવો અને મીઠું મધ તમે ચાખો. એટલે એ પ્રશ્ન આવશે ત્યાં આગળ. ઉત્તર જે છે બી, આતિથ્ય સત્કાર. 26મો પ્રશ્ન, સસલા, શિયાળ, વાઘ વગેરે માનવ વસ્તીથી દૂર વગડામાં વસતા હોવાથી વગડાના પ્રાણીઓ કહેવાય? શું કહેવાય? જંગલવાળા, વગડાઓ, વગડાવાળા કે જંગલી? તો વગડાઓ પ્રાણીઓ તેને કહેવામાં આવે. 27મો પ્રશ્ન, પાણીમાં બગલાની જેમ કોણ ઊભું છે? દેડકો, સપનું, મોર કે મગર? આપણને દેડકો, મોર અને મગર સાચા લાગે, પણ એનું ઉત્તર જે છે એ સપનું છે. આ પણ સપનું જે છે પાણીમાં ઉભેલું છે, પણ બગલાની જેમ ઉભેલું છે, સપનું. 28મો પ્રશ્ન, ચંદ્ર જોવા ઘરેથી ભાગેલા નાનકડા છોકરાની વાત કઈ છે? તો એ પણ આ જે પાઠ જે છે એમાં કેમ આ બાળક ઘર છોડીને ભાગી જાય છે? દૂરનો પર્વત જોવા માટે, રીંછ સાથે મુલાકાત કરવા માટે, અચરજ માટે કે ધોયો અને ખાધો? આ છોકરાની વાર્તા કઈ છે? અચરજ. અચરજ જે પાઠ જે છે એમાં સૂરજ ઉગે છે હાથમે છે, ચંદ્ર ઉગે છે હાથમે છે, પર્વતો જોવા માટે મળે છે. બાળક બારીમાંથી બધું જોઈ રહ્યું છે, તેને નવાઈ થાય લાગે છે કે સૂરજ હાથમે છે, ચંદ્ર ઉગે છે, ક્યાંથી આવતો છે, ક્યાં થમતો છે, પર્વતો કેવા છે, નદી કેવી રીતે વહે છે? પ્રકૃતિના જે તત્વો જે છે, આ પ્રકૃતિના તત્વોને જોવાની તેના અચરજ થાય છે, માટે ઘરેથી કોઈને કયા વિના નીકળી જાય છે. આ વાર્તા જે છે અચરજમાં જોવા માટે મળે છે. 29મો પ્રશ્ન, છોકરાને જે અચરજ થાય છે તેમાં કયું તત્વ પ્રગટ થાય છે? બાળકની જીદ, પ્રાકૃતિક કરામતો, કૃત્રિમ તત્વો કે આપેલ પૈકી એક પણ નહીં? પણ જ્યારે બાળક અચરજ જોવા માટે જ્યારે બહાર નીકળે છે ત્યારે જે જુએ છે અને તેને જે સંતોષ થાય છે ત્યારે તે એ કુદરતની રમતો, કરામતો ને ગણે છે. આ ભાવ પ્રગટ થાય છે. પ્રાકૃતિક કરામતો, ચંદ્ર જે છે એકંબી ત્રીજ, પૂનમ આવે એટલે ગોળ થાળી જેવો થઈ જાય, અમાસ આવે એટલે દેખાય નહીં, એકંબી ત્રીજના આધારે તેનો ફેરફાર થાય, સૂરજ ઉગે, સાંજે હાથમે, વાવાઝોડું ફૂંકાય, પર્વત, આ બધી પ્રાકૃતિક કરામતો છે. એટલે અચરજની અંદર
જે બાળકની અંદર જે જિજ્ઞાસા જે છે એ જિજ્ઞાસામાં પ્રાકૃતિક કરામતો જોવા માટે મળે છે. અંતિમ પ્રશ્ન છે, સપનું અને હકીકત વચ્ચે શું ભેદ રહેલો છે? સપનું અને હકીકત બંને વચ્ચે તફાવત શું છે? સપનું એ કંઈ પણ નહીં, બી હકીકત એ સત્ય છે, અને સી સપનું કાલ્પનિક એટલે કે અવાસ્તવિક હોય છે. તો ઓપ્શન ડીમાં આપેલું છે બી અને સી, તો બી પણ સાચું છે અને સી પણ સાચું છે. એટલે સાચું ઉત્તર આપણો આવશે ઓપ્શન બી અને સી, એટલે કે ડી ઓપ્શન જે છે એ આપણો ઉત્તર સાચો આવશે. મિત્રો, આ સાથે આપણે જે વિષય વસ્તુ જે ગુજરાતીની તમારી વિભાગ બી ની અંદર, એટલે કે વિભાગ 2 ની અંદર જે તમારે ગુજરાતી ધોરણ 1 થી 5 ગુજરાતી ભાષા વિષયના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો જે પૂછાશે અને જેનું કઠિનતા મૂલ્ય જે છે એ માધ્યમિક શિક્ષણ એટલે કે ધોરણ 10 સુધીનું રહેશે. જે પ્રશ્નો આમાંથી પૂછાશે પણ લેવલ એ ધોરણ 10 સુધીનું રહેશે, ધોરણ 8 નું 10મા ધોરણ સુધીનું રહેશે. એટલે એના આધારે આપણે તૈયારી કરવાની છે. આ ઉપરાંત પાઠમાં પણ કેટલાક સ્વાધ્યાય આપેલા છે, એ સ્વાધ્યાયને પણ તમે અચૂક વાંચજો. તો આ સાથે મિત્રો આ જે પાઠ જે છે પ્રકરણ 6, 1, 2, 3 તો પૂર્ણ થયા હતા, 4, 5 અને 6 એને પૂર્ણ કરીએ છીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ અને જય જય ગરવી ગુજરાત. આ ચેનલને લાઈક્સ કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો, અને આપને જે પ્રતિભાવ જે છે એ કોમેન્ટ્સમાં અવશ્ય જણાવજો. એવી શુભેચ્છા સાથે મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.